સો હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ફોરેક્સ ટ્રેડિંગની લર્નિંગ સિરીઝનો ત્રીજો ભાગ છે. ઓકે, આ ત્રીજા ભાગમાં આપણે કાંઈ માર્કેટમાં સ્ટ્રક્ચર શીખવા નથી, કોઈ વસ્તુ શીખવા નથી. આજે આપણે ખાલી ડિસ્કસ કરવાનું છે રિસ્ક મેનેજમેન્ટ ઉપર. ઓકે, આપણે માર્કેટમાં રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતના કરી શકીએ. ઓકે, જનરલી શું હોય છે કે રિટેલર એટલે કે આપણા જેવા જે પણ ટ્રેડર હોય છે, ઓકે, એટલે એની પાસે કેટલાનું મિનિમમ કેપિટલ હોય છે. આપણે માની લઈએ કે $100. ઓકે, $100 એટલે એપ્રોક્સિમેટલી $8,900. ઓકે, એટલાનું એકાઉન્ટ હોય છે. $100 થી એકાઉન્ટ જે પણ લોકો સ્ટાર્ટ કરતા હોય તો આમાં આપણે કઈ રીતના રિસ્ક મેનેજમેન્ટ કરવું પડે. ઓકે, આના આપણે 4 થી 5 રૂલ બનાવ્યા છે અને આ જ રૂલને ફોલો કરવાના છે. ઓકે, આ રૂલને ફોલો કરશો તો તમે મંથલી પ્રોફિટેબલ બની જશો અને એકાઉન્ટ તમને મંથલી તમને ગ્રો થતું પણ જોવા મળી શકે છે. ઓકે, હવે સૌથી પહેલો રૂલ કયો છે? ઓકે, સૌથી પહેલો રૂલ એ છે કે તમારે લોટ સાઇઝ. ઓકે, ગોલ્ડમાં શું આવે? લોટ સાઇઝ. હવે તમારે લોટ સાઇઝને કઈ રીતના મેનેજ કરવાની છે? જો તમારી પાસે $100નું એકાઉન્ટ છે, ઓકે, શું કહું છું, $100નું એકાઉન્ટ છે તો તમારે મિનિમમ લોટ સાઇઝ રાખવાની છે. મિનિમમ એટલે કેટલી? 0.01 થી 0.02. ઓકે, આનાથી વધુ લોટ સાઇઝ તમારે રાખવાની નથી. ક્યાં સુધી નથી રાખવાની? જ્યાં સુધી તમારું એકાઉન્ટ કમ્પાઉન્ડ થતું ન હોય ત્યાં સુધી. ઓકે, એટલે કે 100ના 200 થઈ ગયા આ મહિનામાં તો તમારે એને લોટ સાઇઝમાં ઇન્ક્રીઝ કરવાનું, આ જ રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે. ઓકે, હવે વાત આવી કે આ લોટ સાઇઝની. ઓકે, લોટ સાઇઝને તમારે આટલી જ રાખવાની છે અને એક દિવસમાં તમારે $100માંથી રિસ્ક કેટલું લેવું છે. ઓકે, હવે માની લો કે તમારી પાસે $100નું એકાઉન્ટ છે. $100નું એકાઉન્ટ હોય તો આપણે કેટલું રિસ્ક લેવાનું? આપણે એક ટ્રેડર છીએ. એક ટ્રેડર પ્રમાણે તમારે રિસ્ક લેવાનું મિનિમમ 5%. 5% એટલે કેટલાનું થાય? 5%, $100ના 5% કેટલું થાય? $5. ઓકે, $5નું તમારે રિસ્ક લઈ શકો છો આમાં. એનાથી વધુ તમારે રિસ્ક આ લોટ સાઇઝ ઉપર લેવાનું નથી. કેટલું? $5નું એટલે કે ₹500નું તમારે રિસ્ક લેવાનું છે. ઓકે, હવે જુઓ કેટલું થયું? $5નું આપણે મિનિમમ રિસ્ક લઈ લીધું છે. ઓકે, હવે જો તમારો સ્ટોપ લોસ મિનિમમ કેટલો હોવો જોઈએ આમાં? 25 થી 30 પીપનો. ઓકે, 25 થી 30 પીપનો રાખશો એટલે તમારી આ લોટ સાઇઝ પ્રમાણે તમને $5નું નુકસાન આવશે. એનાથી વધુ નુકસાન આવશે નહીં. હવે વાત આવી કે સામે રિવોર્ડ કેટલો રાખવો. ઓકે, એક દિવસમાં તમારે રિવોર્ડ રાખવાનો છે $15. કેટલો રાખવાનો છે? $15. $15 એટલે કેટલો થાય? ₹1,500 જેવું થાય એપ્રોક્સ. ઓકે, કેટલો થાય? $15. એક દિવસમાં તમારે સ્ટોપ લોસ $5નો રાખવાનો છે અને એક્સપેક્ટેશન $15ની રાખવાની છે. આનાથી વધુ એક્સપેક્ટેશન રાખવાની નથી તમારે. ઓકે, શું કામ નથી રાખવાની? કારણ કે તમારું એકાઉન્ટ કેટલું છે? $100નું. ઓકે, લોટ સાઇઝ કેટલી છે? 0.01 થી 0.02 લોટ. ઓકે, આ મિનિમમ લોટ સાઇઝ છે. આપણે રિટેલરો પ્રમાણે આનું રિસ્ક મેનેજમેન્ટ કરીએ છીએ કે આપણે કઈ રીતના રિસ્ક મેનેજ કરીને આપણે આ ટ્રેડિંગ કરી શકીએ છીએ ગોલ્ડમાં. ઓકે, જુઓ હવે આ છે આપણો રૂલ નંબર 1. હવે રૂલ નંબર 2 શું છે? રૂલ નંબર 2 એ છે કે આપણે મિનિમમ $5નો એસએલ ડેઇલીનો લેવાનો છે. એટલે કે આપણે દિવસના રૂલ નંબર 2 એ છે કે આપણે દિવસના 2 થી 3 ટ્રેડ કરવાના છે. ઓકે, 2 કરો તો બેસ્ટ અને જો વધારે ટ્રેડ કરવાની ઈચ્છા હોય તો 3 ટ્રેડ. 3 ટ્રેડ ક્યારે કરવા? પહેલું એક એશિયન સેશનમાં કરવાનું, બીજો લંડન સેશનમાં અને ત્રીજો ન્યુયોર્ક સેશનમાં. આપણે અહીં લખી નાખીએ રૂલ નંબર 2. ઓકે, રૂલ નંબર 2. રૂલ નંબર 2માં આપણે પહેલો ટ્રેડ એશિયન સેશનમાં કરવાનો છે, બીજો ટ્રેડ લંડન સેશનમાં કરવાનો છે અને ત્રીજો ટ્રેડ આપણે એનવાયસી એટલે ન્યુયોર્ક સેશનમાં કરવાનો છે. ઓકે, આ તમારો ત્રીજો રૂલ થઈ ગયો. તમે આવી રીતના 3 ટ્રેડ કરશો અને તમારે રિસ્ક કેટલાનું લેવાનું છે? $5. હવે માની લ્યો કે એશિયન સેશનમાં $5નો તમને સ્ટોપ લોસ આવી ગયો તો તમારે સિસ્ટમ ક્લોઝ કરી દેવાની છે. કાંઈ રિસ્ક મેનેજમેન્ટ નહીં, કાંઈ સ્ટ્રેટેજી નહીં, બધું ક્લોઝ કરી દેવાનું. બીજા દિવસે તમારે રિસ્ક લેવાનું પાછું $5નું. ઓકે, હવે માની લો કે એશિયન સેશનમાં તમને $15નો પ્રોફિટ થઈ ગયો છે. ઓકે, થઈ ગયો હોય તમને તો પણ તમારે સિસ્ટમને ક્લોઝ કરી દેવાની છે અને બીજા દિવસે તમારે આ $15માંથી $5નું રિસ્ક લેવાનું છે. ઓકે, આવી રીતના તમારે કેપિટલને ગ્રો કરવાનું છે. જો તમે આવી રીતના કરશો તો તમે મંથ એન્ડ તમે પ્રોફિટેબલ રહેશો. ઓકે, પ્રોફિટેબલ જ બની રહેશો. હવે વાત આવી કે આપણે ટ્રેડને રિસ્ક ફ્રી કઈ રીતના કરવો.
હવે મિત્રો તમે જુઓ, રૂલ નંબર 3 આપણો એ છે કે ટ્રેડને રિસ્ક ફ્રી કઈ રીતના કરવો. હવે થાય છે શું કે મોટા ભાગના માણસો શું કરે છે ખબર છે, ટ્રેડને રિસ્ક ફ્રી કરે એટલે શું કરે છે, કોસ્ટ ટુ કોસ્ટને એસએલ લઈ આવે છે. પણ આપણે કોસ્ટ ટુ કોસ્ટનો એસએલ લઈ આવવાનો નથી, આપણે સેટઅપને પૂરેપૂરું ફોલો કરવાવાળા છીએ. ઓકે, સેટઅપને પૂરેપૂરું ફોલો કરવું હોય તો આપણે કઈ રીતના કરી શકીએ. હવે માની લો કે તમારે જો સેટઅપને પૂરેપૂરું ફોલો કરવું હોય અને રિસ્ક ફ્રી કરવું હોય તો તમારે મેક્સિમમ 0.02 લોટ તો લેવા જ પડશે. ઓકે, 0.01માંથી તમે અડધો તમે કટ કરી શકશો નહીં, કારણ કે આ સાવ મિનિમમ લોટ સાઇઝ છે. એટલે તમારે શું કરવાનું છે, 0.02 લોટથી તમારે ટ્રેડ કરવાનું છે. ઓકે, હવે શું થાય છે, જો 0.02 લોટ તમે લ્યો છો. ઓકે, હવે આપણે આને રિસ્ક ફ્રી કઈ રીતના કરવું. હવે 0.02 લોટથી તમે 25 પીપનો એસએલ રાખો છો. ઓકે, 25 પીપ એટલે તમારા $5 એસએલ થયો. કેટલા ડોલરનો એસએલ થયો? $5 એસએલ થયો. ઓકે, હવે શું થાય છે કે તમારો ટ્રેડ ક્યારેક તમારા ફેવરમાં ચાલતો હોય છે. ઓકે, ચાલતો હોય એટલે કે 20, 25, 50 એમ કંઈ પીપ તમને આપતો હોય અને પછી એસએલ લેતો હોય છે. ઓકે, એટલે તમે શું કરો છો કે 25-30 પીપ આવે છે એટલે બ્રેક ઇવન ઉપર લાવી દો છો. એટલે શું થાય છે, કોસ્ટનો એસએલ લઈને પછી માર્કેટ ઉપર જતું રહે છે. પણ આપણે શું કરવાનું છે કે તમે 0.02 લોટ લ્યો છો. ઓકે, 0.02 લોટ લ્યો છો. હવે એમાં તમે 25 પીપનો એસએલ રાખ્યો છે, તો શું કરવાનું છે, તમારે અહીંયા 0.01 લોટને કટ કરી નાખવાનો છે. એટલે કે 25 પીપ તમને પ્રોફિટમાં દેખાય ત્યારે તમારે 0.01 લોટને કટ કરી નાખવાનો છે. તમારો જે એસએલ રાખ્યો હોય ત્યાં જ રાખવાનું. હવે તમારી પાસે કેટલી લોટ સાઇઝ રહી? 0.01 રહી, રાઈટ. એટલે હવે માર્કેટ ત્યાંથી 50 પીપ ફોલ કરશે તમારો એસએલ લેવા માટે, તો પણ તમે બ્રેક ઇવન ઉપર નીકળી જશો. તમારો ઓરિજિનલ એસએલ ત્યાં ને ત્યાં જ રહેશે તોય. ઓકે, કારણ કે તમે શું કર્યું છે, 25 પીપે $2.5 તમે બુક કરી રાખ્યા છે અને તમારો ઓરિજિનલ એસએલ 25 પીપનો જ હતો. ઓકે, એટલે હવે તમારી પાસે લોટ સાઇઝ નાની થઈ ગઈ, 0.01. હવે જો કદાચ તમારો એસએલ આવી જાય તો કેટલા ડોલરનો જાય? $2.5 જાય, પણ તમે સામે $2.5 બુક કરી લીધા છે. એટલે તમારી આ પોઝિશન બ્રેક ઇવન થઈ ગઈ. ઓકે, આવી રીતના તમારે બ્રેક ઇવન કરવાનું છે. તમારે કોસ્ટનો એસએલ ખેંચવાનો કોઈ દી નથી. ઓકે, તમારે આખું સેટઅપને ફોલો કરવા માટે તમારે આવી જ રીતના ટ્રેડ કરવું પડશે, તો જ તમે ગોલ્ડમાં મોટામાં મોટો પ્રોફિટ બુક કરી શકશો. ઓકે, આ છે આપણે ગોલ્ડનું રિસ્ક મેનેજમેન્ટ. અહીંયા આપણે ઉપર લખી નાખીએ ગોલ્ડ રિસ્ક મેનેજમેન્ટ. ઓકે, આ છે ગોલ્ડનું રિસ્ક મેનેજમેન્ટ. આવી રીતના તમારે પોઝિશનને સ્ક્વેર ઓફ કરવાની છે, રાઈટ. હવે તમને શું શીખવાડ્યું કે પહેલા તમારે $5 રિસ્ક લેવાનું છે, $15 આશા રાખવાની છે, એક્સપેક્ટેશન રાખવાની છે. ઓકે, $100 એકાઉન્ટ ઉપર 0.01 થી 0.02 લોટ લેવાના છે. ઓકે, અને રૂલ નંબર 2 શું છે, એશિયન અને ન્યુયોર્ક સેશનમાં કરવાનું છે ટ્રેડ. અને ત્રીજો રૂલ આપણે શું આપ્યો છે કે તમે કઈ રીતના રિસ્ક ફ્રી કરી શકો છો. ઓકે, હવે માની લો કે તમારે એવું પણ થશે કે એશિયન સેશનમાં તમે $7 બુક કર્યા છે, તો હવે તમારી એક્સપેક્ટેશન તો $15 હતી, તમારાથી બુક કેટલા થયા છે? $7. તો હવે તમારે એ $7નું રિસ્ક લેવાનું છે. ઓકે, એ $7ના રિસ્કથી તમારે $15 બનાવવા છે. જો એમાં એસએલ આવી જાય છે અને છેલ્લે તમારું એકાઉન્ટ બ્રેક ઇવન ઉપર હોય છે, તો તમારે બીજા દિવસે ટ્રેડ કરવાનો, તે દિવસે કરવાનો નહીં, કારણ કે તમારું $5નું રિસ્ક હતું એ પૂરું થઈ ગયું છે. ઓકે, આ $5ના રિસ્કને તમે મગજમાં બેસાડી લેજો. તો મિત્રો, આવી જ રીતના ગોલ્ડમાં રિસ્ક મેનેજમેન્ટ થાય છે. હજી વધુ રૂલ હશે તો હું વધારે તમને એક્સપ્લેન કરીને તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. ઓકે, તમે એનું ટેન્શન ન લેતા. એટલે તમે અત્યારે આટલું ફોલો કરતા શીખો પ્યોર ડિસિપ્લિનથી. હું તમને સ્ટ્રેટેજી અને બધું આ જ સિરીઝમાં આપવાની ટ્રાય કરીશું. ઓકે, એટલે તમે જલ્દીથી જોઈન થઈ જાજો, કારણ કે આ તમને બહુ મોંઘું મળશે, બહાર તમને ક્યાંય મળશે નહીં, અને મળશે તો પણ ઘણો બધો ચાર્જિસ હશે. હું તમને ફ્રીમાં આપું છું, એટલે તમે આને શીખજો. ઓકે, અને તમે છેક લગી સિરીઝમાં બને રહેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.